નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા લુણાવાડા પીએન પંડ્યા કોલેજ ખાતે વીર બાળ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમના પ્રારંભે કલરવ સ્કૂલના બાળકોએ નાટકના માધ્યમથી વીર બાળકો સાહિબજાદાઓના બલિદાનના શૌર્યસભર પ્રસંગને રજૂ કર્યો હતો. આ અવસરે મુખ્ય વક્તા વડોદરા મહાનગરના પૂર્વ મેયર અને ધારાસભ્ય કેરુભાઈ રોકડિયાએ રાષ્ટ્ર અને ધર્મ માટે સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહજીનું બલિદાન ઇતિહાસમાં હંમેશ અમર રહે તે માટે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2022માં ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વના પાવન દિવસે 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ જાહેર કર્યો છે. ત્યારે સાહિબજાદાઓની વીરતાને નતમસ્તક વંદન કરી પ્રેરણા લેવાની અપીલ કરી હતી. આ અવસરે મુખ્ય વક્તા વડોદરા મહાનગરના પૂર્વ મેયર અને ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા, સંયોજક અજયસિંહ, ભાજપના હોદ્દેદાર, કાર્યકરો, કોલેજના ટ્રસ્ટીઓ, સ્ટાફગણ, વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 26મી ડિસેમ્બર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ દિવસને ગુરુ ગોવિંદસિંહજીના એટલે કે શીખ સંપ્રદાયના શીખ સમુદાયના 10મા ગુરુ ગોવિંદસિંહના બંને નાના સાહેબજાદાઓ જોરાવરસિંહ અને ફતેહસિંહજીના બલિદાનને યાદ રાખવા, એમાંથી લોકો પ્રેરણા લે, એના માટે વીર બાળ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ સમગ્ર દેશની અંદર અને આજે મહીસાગર જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે આ કોલેજની અંદર વીર બાળ દિવસ નિમિત્તે એક સરસ મજાની નાટ્ય પ્રસ્તુતિ અને માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. હું અભિનંદન આપું છું. સાથે વીર બાળ દિવસ બંને સાહેબજાદાઓએ જે મુઘલ આક્રાંતા હતા એની સામે નહીં ઝૂકીને, નહીં પોતાનું ધર્મ પરિવર્તન કરીને જે આ રાષ્ટ્ર માટે, પોતાની સંસ્કૃતિ માટે બલિદાન આપ્યું, બંને દિવાલની અંદર જીવતા ચણાવી દેવામાં આવ્યા અને છતાં પણ તેઓએ શરણાગતિ ન સ્વીકારી, તેઓએ ધર્મ પરિવર્તન ન કર્યું, પોતાની સંસ્કૃતિને આહત ન થવા દીધી. ત્યારે આ બંને સાહેબજાદાઓની વીરતાને, શૌર્યને, આ બલિદાનને હું નતમસ્તક વંદન કરીને બધા જ દેશવાસીઓએ આ સમયે દેશની રક્ષા માટે પ્રાણોનું બલિદાન આપવાની જરૂર હતી, પણ આ સમયે દેશ માટે જીવવાની જરૂર છે, દેશ માટે કંઈ કરી છૂટવાની જરૂર છે. ત્યારે આ દિવસમાંથી પ્રેરણા લઈને આપણે સૌ દેશ માટે કંઈક આગળ વધીએ, એ જ અભ્યર્થના. વંદે ભારતમાં.